कृष्ण फ्रेंड्स, वेलकम टू माय चैनल। तो आज આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવા ભરેલા મરચાના ભજીયા। જો તમે આ રીતથી બનાવશો તો એકદમ પરફેક્ટ અને ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારા વિડિયો તમને જોવા ગમતા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ચોમાસાની સિઝનમાં ખાવાની મજા આવે તેવા અને સૌરાષ્ટ્રમાં આપણા વાડીમાં બને તેવા ભરેલા મરચા બનાવવા માટે मैं अहीं 300 ग्राम जेटला मरचा लीधेला छे। तो मरचानी पसंदगी आपणे आ रीते करवानी। अहीं मैं देशी तीखा मरचा लीधेला छे कारण के मारा घरमां तीखું ખવાય છે એટલા માટે। હવે મરચાને આપણે આ રીતે છરીના મદદથી વચ્ચેથી કાપો કરી લઈશું અને અંદરથી બીજ અને જે રગનો ભાગ છે તે આપણે બધો કાઢી લઈશું। આ રીતે ચમચીના પાછળના ભાગથી આપણે આ રીતે બધા બીજ અને રગનો ભાગ છે તે કાઢી લઈશું એટલે તીખાશ થોડીક ઓછી થઈ જાય। આ રીતે આપણે બધા મરચાને અંદરથી બીજ અને રગનો ભાગ કાઢીને સરસ એકદમ કરી લઈશું। તો બધા મરચાને મેં આ રીતે અંદરથી બીજ કાઢી લીધેલો છે અને હવે ઉપરથી આપણે થોડા થોડા ડીટીયાનો ભાગ પણ કાપી લઈશું। આ રીતે થોડો થોડો ભાગ આપણે એવા દઈશું અને થોડો જ ઉપરથી કાપીને બધા આ રીતે કરી લઈશું। હવે મરચાની અંદર જે આપણે સ્ટફિંગ બનાવી રહ્યા છીએ તેના માટે મેં અહીં 200 ગ્રામ જેટલા ભાવનગરી ગાંઠિયા લીધેલા છે અને 100 ગ્રામ જેટલું મિક્સ ચવાણું લીધેલું છે। તો આ બે વસ્તુને આપણે અધકચરી ખાયણીમાં ખાંડી લઈશું। તમે મિક્સરમાં પણ ખાંડી શકો પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે સાવ ભૂકો નથી કરવાનો, અધકચરું જ એકદમ રાખવાનું છે। આ રીતે આપણે બધી વસ્તુને ખાયણીમાં ખાંડી લઈશું। ખાયણીમાં ખાંડવાથી એનો એક અલગ જ સ્વાદ આવે છે મિક્સર કરતા, એટલે હું બધી વસ્તુ ખાયણીમાં જ ખાંડીને તૈયાર કરું છું। તો આ રીતે આપણે બધું ખાયણીમાં ખાંડી લઈશું। તો અહીં બંને વસ્તુને મેં આ રીતની અધકચરી ખાંડી લીધેલી છે। તમે જોઈ શકો છો એકદમ ફાઇન પાવડર નથી કરેલો, અધકચરું જ ખાંડેલું છે। હવે આપણે આ ગાંઠિયા અને ચવાણું બંને મિક્સ કરી દઈશું આ રીતે। હવે આપણે તેમાં મસાલા કરીશું। તો મસાલામાં અહીં હું અડધી ચમચી જેટલું મીઠું લઈ રહી છું કારણ કે ઓલરેડી આપણે ગાંઠિયામાં અને ચવાણામાં મીઠાનો ભાગ હોય જ છે એટલે મેં થોડું નાખેલું છે। અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી લસણ ખાંડેલું। અહીં તમારે લીલું લસણ હોય તો તમે લીલા લસણનો ઉપયોગ પણ કરી શકો છો। લસણનો સ્વાદ એકદમ સરસ લાગે છે આમાં। અને 1 ચમચી જેટલું આદુની પેસ્ટ, 1 ચમચી જેટલી વરિયાળીનો અધકચરો પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને મીઠાશ માટે આપણે 3 ચમચી જેટલો ગોળ લઈશું। અને ઉપરથી મેં 2 લીંબુ અહીં રસ કાઢીને લીધેલો છે। તો આ રીતે લીંબુનો રસ આપણે એડ કરી દઈશું અને હવે આ બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી દઈશું। હવે ઉપરથી આપણે થોડા ધાણા પણ એડ કરી દઈશું। બધી વસ્તુને એકદમ સરસ હાથેથી આપણે પ્રેસ નથી કરવો, મસાલાને એકદમ સરસ રીતે હળવે હાથે જ આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું। આ રીતે મસાલાને દબાવવાનો નથી, એકદમ હળવા હાથે। હવે મેં આ રીતના બધો મસાલો એકદમ સરસ મિક્સ કરી લીધેલો છે। તમે જોઈ શકો છો એકદમ ડ્રાય, વધારે પડતો આપણે દબાવવાનો નથી। અને હવે આપણે મરચામાં હળવે હાથે એકદમ સરસ રીતે મરચાને ભરી લઈશું। આ રીતે આપણે દબાવવાનો નથી, એકદમ હળવા હાથે જ ભરવાનો છે મસાલાને। આ રીતે આપણે બધા મરચાને ભરીને તૈયાર કરી લઈશું। તો આ રીતે આપણા બધા મરચા ભરાઈને એકદમ સરસ કમ્પ્લીટ થઈ ગયા છે। તો હવે ભરેલા મરચાનું બેટર બનાવવા માટે 1.5 કપ જેટલો બેસન એક બાઉલમાં લઈ અને આપણે ચાળી લઈશું બેસનને। તો હું અહીં 1.5 કપ જેટલો બેસન લઈ રહી છું। તો બધી બેસનને આપણે આ રીતે ચાળી લઈશું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એકદમ સરસ મિક્સ કરી લઈશું। જે થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ સરસ તેનું બેટર બનાવી લઈશું। એક સાથે પાણી ન ઉમેરતા આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એકદમ મસ્ત બેટર બનાવી લઈશું।
બેટર બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે તેને હું આ રીતે એક જ ધારમાં પડે તે રીતનું બેટર મેં બનાવી લીધેલું છે. તો અહીં મેં ગેસ ચાલુ કરીને ગેસ ઉપર એક પેન મૂકી દીધું હતું તેલ ગરમ થવા માટે. તો આપણું તેલ બરાબર સરસ ગરમ થઈ ગયું છે. તો હવે મરચાંને આપણે આ રીતે બેસનમાં બધી બાજુથી એકદમ સરસ કોટ કરી લઈશું. અને હળવે હાથે આપણે તેલમાં આ રીતે એડ કરી દઈશું મરચાંને. આપણા મરચાંના ભજીયા એકદમ બંને બાજુ ચડી ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે તેને આપણે બહાર કાઢી લઈશું. તો એકદમ બનીને તૈયાર છે આપણા ભરેલા મરચાંના ભજીયા. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બનીને તૈયાર થયા છે. તો હું તમને કાપીને બતાવું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બનીને તૈયાર થયા છે આપણા ભજીયા. તૈયાર છે વરસાદમાં ખાવાની મજા પડે તેવા ભરેલા મરચા. તો તમને મારી મરચાની રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો. અને હા, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ નવા વિડીયો સાથે.